જોવા દે આમાં આમાં તો કાંઈ નથી. હું કયો મામા નો ટાળી જાય, મામા ટાળી જાય એવા છે. જો કિંજલ તારું કેમ મોટું, એટલું બધું આમ મોટું થઈ ગયું? મોટું શું હવે તો નાનું ન થઈ જાય. તો તૈયારી ઘણી ખરી થઈ ગઈ છે અને કાલે હૈદરાબાદ નીકળશું તો ત્યારનો પણ શું એક્સપિરિયન્સ રહે છે તમને બતાવશું. જેસિકાને મેં પૂછ્યું ને, હા, તો જેસિકા એમ કહેતી હતી, મેં કીધું જેસિકા તારી માટે શું મોકલાવવું? તો જેસિકા કે બા લાડવા મોકલાવજો. પાક્કું છે ને? ચેલેન્જ હું લેવા તૈયાર છું, એટલે આપી દેજો એટલે ખબર પડે. બરાબર? તમે નહીં કરી શકો. ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. ફરીથી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. ભાઈ આજે છે તારીખ 2 અને અચાનક હવે આજે નહીં અને આવતીકાલે અમારે શિફ્ટ થવાનું છે હૈદરાબાદ. એટલે કે હું અને મારી વાઈફ અમે જઈ રહ્યા છે હૈદરાબાદ. તો એની બધી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. અને કાલના વિડીયોમાં ભાઈ આપને જેમ કિંજલે ચેલેન્જ આપી હતી કે ભાઈ તમને 17 Pro Max રિલેટેડની ચેલેન્જ આપું છું, તો શું ચેલેન્જ છે ચાલો આપણે એને જ પૂછીએ. ગુડ મોર્નિંગ કિંજલ. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો? ફાઇન. બસ મજા? યસ. આપો ચેલેન્જ હાલો. અત્યારે મારે જોબ સ્ટાર્ટ થઈ ગઈ છે સવારે 9:30 વાગે. હા. તો અત્યારે મારી પાસે ટાઈમ નથી. થોડી વારમાં આર્ય ઉઠી જશે તો એને બી ટેક કેર કરવું પડશે. તો હું તમને બપોર પછી આપીશ. બપોર પછી આપશો? હા, બટ આજે જ આપી દઈશ. આપી દેશો? યસ. પાક્કું છે ને? યા. ચેલેન્જ હું લેવા તૈયાર છું, એટલે આપી દેજો એટલે ખબર પડે. બરાબર? તમે નહીં કરી શકો. જોઈએ એ તો હવે આપો પછી ખબર પડે ને. ચેલેન્જ હું લઈ શકું ન લઈ શકું એ તો મને ખબર હોય ને. આપણે ચેલેન્જ લેવામાં તો હોશિયાર છીએ એમ થાય છે. બરાબર છે? તમે ચેલેન્જ આપો એટલે અમે લેવા તૈયાર છીએ. બપોર પછી પાક્કું? પાક્કું ને? કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે છે ને બપોર પછી ચેલેન્જ આપવાની છે. તો આપણે બપોર પછી હવે જોઈએ કે હું આપને ચેલેન્જ આપે છે અને કેવી ચેલેન્જ આપે છે, આપણે લઈ શકીએ કે નહીં. ટ્રાય તો મારીએ. બરાબર? એમ પણ આપણી પાસે પૈસા તો ક્યાં 17 Pro Max લેવાના છે. આવતો હોય મફતમાં તો ચેલેન્જ કરીને લઈ લેવાનો જ હોય ને. કાંઈ વાંધો નહીં, બપોર પછી આપણે મળીએ અને ચેલેન્જ આપો. હવે અત્યારે બીજા 2-3 નાના મોટા કામ છે એ પતાવી લઈએ પહેલાં અને બપોર પછી પાછા મળીએ. ચાલો ભાઈ, તૈયારીમાં જો આ બધો સામાન બાય રોડ જઈએ છીએ એટલે ઘણો બધો સામાન પેક કરી નાખ્યો છે. ને આમ જો રાજા ઉઠી ગયા. આર્ય ગાઈસ, તો આજે છે હનુમાન જયંતિ અને અમારા ઘરે લાડવા બનાવ્યા છે. પણ અમે અહીંયા જઈએ 4 જણા ને આટલા બધા કેમ મમ્મી લાડવા બનાવ્યા છે? લાડવા જેસિકાને મેં પૂછ્યું ને, હા, તો જેસિકા એમ કહેતી હતી, મેં કીધું જેસિકા તારી માટે શું મોકલાવવું? તો જેસિકા કે બા લાડવા મોકલાવજો. એટલે મેં ઝાઝા બનાવ્યા લાડવા. અચ્છા ઠેક. એટલે બધા મોકલવાના છે, થોડાક અહીંયા રાખવાના છે. ઠેક ન્યાય લઈ જવાના છે એમ ને? હા, હૈદરાબાદ લઈ જવાના છે. પછી મારા આર્ય હાટું રાખવાના છે. અચ્છા, તો આવું કંઈક મસ્ત મજાના જો લાડવા બનાવ્યા છે અને મકાઈનો ચેવડો છે. અને અમારા ફેમિલીમાં એમ વાત કરીએ ને તો ભાઈ મારો મોટો ભાઈ અને મારા ભાભી અને અમારા ઘરની લક્ષ્મી, અમારા ઘરની એકદમ નાનામાં નાની એમ કહે ને કે લાડકવાઈ દીકરી જેસિકા, એ પણ હૈદરાબાદ રહે છે. તો આ લાડવા છે એ એના માટે લઈ જવાના છે. કાલે જવાનું છે હૈદરાબાદ, તો તૈયારી ઘણી ખરી થઈ ગઈ છે અને કાલે હૈદરાબાદ નીકળશું તો ત્યારનો પણ શું એક્સપિરિયન્સ રહે છે તમને બતાવશું. તો ભાઈ અમે જઈ રહ્યા છીએ આર્યના મામાના ઘરે. કિંજલ તારું કેમ મોટું, એટલું બધું આમ મોટું થઈ ગયું? મોટું શું હવે તો નાનું ન થઈ જાય. કેમ? છેલ્લી વાર મારા મમ્મી પપ્પાને મળવા જાઉં છું. કેમ પછી નથી મળવાનું? તો ક્યારે મળી કોને ખબર. ભાઈ તો પછી તો ત્યાં કઈ થોડા કઈ પરમેનન્ટ વયા જાય છે. પાછું દિવાળી આવવાનું થાય કે દિવાળી પછી આવવાનું થાય એવું થોડું છે. આર્ય આને પણ બહાર જોઈને જ મજા આવે. આમ જો મામા તાળી નથી દેવાનો હોય ને. એ મામા શું કયો? મામા નો ટાળી જાય, મામા ટાળી જાય એવા છે. જો બે ખમતીધર મામા હો. ભાઈ
આપને જે ચેલેન્જ આપવાની હતી કિંજલ, બરાબર છે? તો એ ચેલેન્જ લેવા માટે હવે અત્યારે આપણે કિંજલને પૂછશું કે શું ચેલેન્જ છે, એટલે આપને ખબર પડે ચેલેન્જ લેવી કે ન લેવી. બોલો, શું ચેલેન્જ છે? પાક્કું લેવી જ છે ચેલેન્જ. ચેલેન્જ તો લેવાની જ છે, એટલે તો કીધું હતું આપણે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે કહેવું કે ભાઈ ચેલેન્જ શું છે. હાલો હવે આપો ચેલેન્જ. પૂરી કર થઈ જશે ને? એ પૂરી ન થાય તો તારે ક્યાં, પણ એ 17 Pro Maxની જે આપણે ચેલેન્જ છે, બરાબર છે, તેમ કીધું છે કે ભાઈ 17 Pro Maxને રિલેટેડની ચેલેન્જ છે. કાંઈ વાંધો નહીં, પણ જે હોય એ ચેલેન્જ આપો તો અમને ખબર પડે ને, બરાબર છે? આપો હાલો. ઓકે, ચેલેન્જ અમુક ફેઝમાં છે, અમુક ફેઝ પાર કરવાના છે અને લાસ્ટમાં તમને કંઈક મળશે, એ તમારે પૂરું કરવાનું છે. તો પણ એમ નહીં, એટલે ચેલેન્જમાં ફેઝ પાર કરવાનો એટલે લેવલ છે 1 2 3 એવી રીતના લેવલથી કરવાના છે કે આમ શું એમ? એક લેવલ ગણો તો લેવલ બી ગણી એટલે શકાય. કઈ સ્કોર આમ વધારે સ્કોર થાય તો મળશે એવું નથી ને? નહીં, તો એકચ્યુઅલી બધા જ પાર કરવા પડશે. પણ હું કઈ રીતના પાર કરવા પડશે? એ થશે અહીંયાથી સ્ટાર્ટ. આ તમે જોવો અને અહીંયાથી તમારી ચેલેન્જ સ્ટાર્ટ થશે. શું છે ભાઈ? મંદિરની અંદર નીચેના ખાનામાં, એટલે આની અંદર ત્યાં લખેલું છે ચેલેન્જ શું છે? મને કે એ તમારે જોવાનું, એને તો ચેલેન્જ કહેવાય. તો ચાલો આપણે હવે મંદિરની અંદર નીચેના ખાનામાં ત્યાં જઈને ચેક કરીએ કે ભાઈ શું ચેલેન્જ છે. ચાલો. મંદિરની અંદર એકવાર ભગવાનને પગે તો લાગો. આર્યના ડાયપરના પેકેટમાં ચેક કરો. જય માતાજી, ચેલેન્જ પાર કરાવી દેજો. આર્યના શું લખ્યું તું જોવા તો દે, ઊભી રે. આર્યના ડાયપરના પેકેટમાં ચેક કરો. આ બીજું નીકળ્યું છે. હવે આવી રીતના અલગ અલગ નીકળે છે, જોઈએ હવે શું મળે છે ત્યાં. આર્યના ડાયપર ક્યાં મૂકેલા? આર્યનું ડાયપર આ અહીંયા રહ્યું. એ ડાયપરનું પેકેટ જોવાનું છે, ડાયપર નથી જોવાનું. અલા વાંચો તો ખરી. ડાયપરના પેકેટ આ રહ્યું. આ વાસણ ધોવાના મશીનમાં ચેક કરો. એટલે એમ નહીં, આ નગરું ચેક કરવાનું, એટલે એમાં ચેલેન્જ આપવાની વાત થઈ હતી. આવી રીતના ચેક કરવાનું શું બધું? આ તો હાલ આ વાસણ ધોવાના મશીનમાં ચેક કરો, એ ચેક તો કરી લીધું. હવે આમાં બીજું શું ચેક કરવાનું? ચેલેન્જ, આપણે ચેલેન્જની વાત થઈ હતી, તો ચેલેન્જ આપો. તમે હજુ લાસ્ટ પર પહોંચ્યા જ નથી. પેલા લાસ્ટ વાલા ફેઝ સુધી પહોંચો પછી તમને ચેલેન્જ મળે ને. કાંઈ નહીં, હાલો આપણે આ વાસણ ધોવાના મશીનમાં ચેક કરી લઈએ. હાલો. લે તો આ પકડ તો 1 મિનિટ. વાસણ ધોવાના મશીન ક્યાં છે? આમાં તો નથી લાગતું. કચરા પોતાના મશીનમાં ચેક કરો. એટલે આ બધા મશીનમાં ચેક કરો, એટલે બધા હું મશીનમાં જ મારે આમ ચેલેન્જ પૂરી થઈ જાવ ને. કરો ચેલેન્જ હોય તો આપો, નકર ન હોય તો ના પાડો. ચેલેન્જ જોતી હોય તો ચેક કરવું પડે. ચેલેન્જ તો જોઈ જ છે, પણ આમાં કઈ રીતની ચેલેન્જ? આમાં તો કઈ દઈશ પૂછતી નથી. આવી રીતના બધા અલગ અલગ મશીનમાં ચેક કરવાથી શું મળવાનું? હવે પોતાના મશીનમાં ચેક કરો. જોવા દે. આમાં તો કાંઈ નથી. હું ક્યારે ખોલીને જોયું છે કે આ ખોલીને તો જોયું. આની અંદર શું છે? આ જો આની અંદર શું છે? આ ખોલીને જોઈ લીધું. ક્યારેક કચરા પોતાનું મશીન ડેઈલી હું ચાલુ કરતી હોય તો ક્યારેક ચોખ્ખું કરવા માટે ખોલીને જોયું હોય તો આઈડિયા આવે. પણ એ ચોખ્ખું કરવાનું કામ તારું છે, મારું તો નથી. એવું કાંઈ જરૂરી નથી. હાલો, આમાં ચેલેન્જ છે, પૂરી કરવી પડશે. કચરા પોતાના મશીનમાં ચેક કરો. આ કચરા પોતાનું મશીન છે ને આમાં ચેક કરી લીધું. બોલો, આટલું જ છે મશીન? મશીન આખું ના ના, એમ તો છે. હા અહીંયા છે એમ, પણ અહીં ઉપર છે એમ લખાય ને એમાં, કે ભાઈ આમાં ઉપર છે એવી રીતના. ભાઈ આ શું છે? મેઇન ચેલેન્જ. અગર તમે 365 દિવસ હરરોજ ડેઈલી વ્લોગ બનાવીને મૂકશો તો હું તમને આઈફોનનું એ સમયનું લેટેસ્ટ મોડલ ગિફ્ટ આપીશ. એટલે
આમાં કઈ રીતનું હું આમાં મને પહેલા ચોખવટ પાડ. ગુજરાતીમાં લખ્યું છે પ્રોપર. હવે આમાં તમને મને નથી લાગતું કે આમાં તમને કોઈ ક્વેશ્ચન થાય. 365 દિવસ એટલે ડેઈલી વ્લોગ અપલોડ કરવાના એમ? લાઈક 365 ઇટ મીન્સ કાલે મારો બર્થડે હતો, રાઈટ? હા, એપ્રિલ ફૂલ હતું તારું. તું જ એપ્રિલ ફૂલ છો મોટું, એ તો બધાને ખબર પડી ગઈ છે. યસ. તો આવતા બર્થડે સુધીમાં ડેઈલીમાં તમારે એક વ્લોગ, મતલબ શોર્ટ બી ચાલે, લોંગ વિડીયો યા તો શોર્ટ વિડીયો ડેઈલી મૂકવાના. એ ચેલેન્જ કમ્પ્લીટલી યુટ્યુબમાં હું ચેક કરીશ. કમ્પ્લીટલી 365 ડેઝની ચેલેન્જ કમ્પ્લીટ થશે તો ગિફ્ટ મળશે. 365 દિવસ ડેઈલી યા તો શોર્ટ વિડીયો યા તો લોંગ વિડીયો, Yes. કોઈ બી મતલબમાં Yes. હોવું જોઈએ, અપડેટ હોવું જોઈએ. યસ. તો કોઈ પણ ત્યારની શું છે, ત્યારનો લેટેસ્ટ મોડલ ગિફ્ટ આપીશ. એટલે ત્યારે જે લેટેસ્ટ મોડલ હશે એ ગિફ્ટ હા, મળશે. અત્યારે 17 છે, ત્યારે 18 આવે, 19 આવે, ડિપેન્ડ્સ ઓન ધ માર્કેટ. તો કેમ લાગે છે આપણાથી આ ચેલેન્જ પૂરી થઈ જશે? મને નથી લાગતું, એટલે મેં આપી છે. એટલે તમારે જોવાનું છે કે તમારે જોતું હોય તો તમે. મને તો લાગે છે કે પૂરી થઈ જશે. તમને કેમ લાગે છે આપણાથી આ જોઈએ. ચેલેન્જ પૂરી થઈ જાય કે નહીં થાય? થાય કે ન થાય પણ કરવાની છે એ ફાઇનલ છે. બોલો શું કેવું છે તારું? થઈ જાય? લાગતું નથી બટ જોઈએ. એટલા કોન્ફિડન્સથી કે છે. કાંઈ વાંધો નહીં. ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, બરાબર છે? બધાની સાક્ષીમાં આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ. હવે જોઈએ આપણે 365 દિવસ જો હું કન્ટિન્યુ વ્લોગ શૂટ કરીને હું ડેઈલી અપલોડ કરું, એટલે ત્યારનું લેટેસ્ટ આઈફોનનું કોઈ બી મોડલ જે હશે એ તારે મને ગિફ્ટ કરવાનું રહેશે. પાકું? એ થશે, થઈ જશે. ડન? ડન. ચાલો, તમારી બધાની સાક્ષીમાં આપણે આ ચેલેન્જને એક્સેપ્ટ કરી લીધી છે અને આજે તારીખ છે 2 એપ્રિલ, બરાબર છે? આવતીકાલે અમારે લોકોને હૈદરાબાદ શિફ્ટ થવાનું છે, એટલે એક દિવસ માટે હું નહીં મૂકી શકું, કેમ કે બહુ ઝાઝું ડિસ્ટન્સ છે અને બાય રોડ જવાનું છે, એટલે 2 દિવસ તો હું નહીં કરી શકું. પણ હું ગેરંટી સાથે કહું છું કે 3 તારીખ અને 4 તારીખ, 5 તારીખથી કન્ટિન્યુઅસ મારા વ્લોગ આવશે અને તારું જે નેક્સ્ટ બર્થડે આવશે 1-4 એપ્રિલ ફૂલના દિવસે ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. બોલો, મંજૂર છે? એક્સેપ્ટેડ. કાંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે અને જે પ્રમાણે વાત થઈ એમ 5 તારીખથી આપણું ડેઈલી વ્લોગિંગ કન્ટિન્યુઅસ તમને જોવા મળશે. અને ખાસ ચેલેન્જ તમને કેવી લાગી એ જરા કોમેન્ટ કરીને બતાવજો અને ખાસ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.